રિઝનિંગનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે જોવા જઈએ છીએ બરાબર। અહીંયા તમે જોશો તો 1 2 3 4 4 લાઈન આપેલી છે 1 2 3 4 એવી રીતે ને એ 4 લાઈનમાં લોજિક શું છે તો એક લાઈન ઊભી છે 2 લાઈન આડી છે 3 લાઈન ઊભી છે 4 લાઈન આડી છે। હવે ઊભી આડી હવે કઈ આવશે ઊભી ને ઊભીમાં એક ક્રમ વધારે એટલે કે 5 લાઈન આવશે તો 5 લાઈન ઊભી હોય તેવો ક્રમ કયો છે તો કે સી આવશે। કયો આવશે સી। તો 5 લાઈન ઊભી તો પહેલામાં આન્સર આવશે આપણે સી બરાબર। ક્વેશ્ચન તમે જોશો તો આમાંથી આ આકૃતિ બનેલી છે તો આમાંથી કઈ આકૃતિ બની શકે એવું છે બરાબર। તો તમે જોશો તો આમાં એરો અને પોઈન્ટ આપેલો છે પાછળ। હવે આ જે એરો છે એની આ ડાયરેક્શન હતી એની બદલે આ ડાયરેક્શન થઈ ગઈ એટલે કે ડાબી બાજુ હતી તો જમણી બાજુ થઈ ગઈ બરાબર છે સેમ વસ્તુ છે। એવી રીતે આ નીચે છે તો એરો ક્યાં જશે ઉપર તો ઉપર અને આ પોઈન્ટ છે એ ક્યાં આવશે સાઈડમાં આવશે તો માથા પાસે પોઈન્ટ હોય એવું ક્યાં છે તો કે પહેલી આકૃતિ આવશે બરાબર છે। તો ખ્યાલ આવ્યો છે તમને ડાબીથી જમણી થઈ ગઈ નીચેથી ઉપર થઈ ગઈ અને આ જે પોઈન્ટ છે એ માથા પાસે હતો એટલે કે એરો પાસે હતું તો એરો પાસે આ પોઈન્ટ છે ક્લિયર। હવે ચોથો ક્વેશ્ચન આ રિઝનિંગમાં તમારે આના ઉપરથી આ બન્યું છે તો આના ઉપરથી શું બને એ તમારે કહેવાનું છે। તો પહેલાં આપણે આનો લોજિક બેઠાડીએ કે આમાંથી કઈ રીતે આ બન્યું છે। તો પહેલાં તમે જોશો તો ફર્સ્ટ એરો છે એ ડાયરેક્ટ નીચે ગયો છે અને ઊંધો થઈ ગયો આ બાજુ હતું તીર એની બદલે આ બાજુ થઈ ગયું બરાબર। પછી વચલો એરો છે એ ક્યાં ગયો છે ઉપર અને ઉલટો થઈ ગયો છે આ બાજુ હતો એને બદલે આ બાજુ થઈ ગયું બરાબર। અને થર્ડ છે છેલ્લા એરામાં પણ છેલ્લો એરો છે એ વચ્ચે વયો ગયો છે અને એનું પણ મોઢું ફરી ગયું છે આમાં સી આ બાજુ દેખાય છે તો આમાં સી આ બાજુ દેખાય છે બરાબર। તો લોજિક આપણું ફિક્સ કરવાનું છે। પહેલો એરો છે એ ડાયરેક્ટ નીચે જશે તો પહેલો એરો છે એ નીચે જાય તો પહેલો એરો નીચે જાય એટલે આ પહેલો એરો છે એ ઊંધો કરીને નીચે જવા દઈએ આપણે તો કઈ રીતે બનશે સી આ બાજુ થઈ જશે અને પોઈન્ટ આ બાજુ આવી જશે બરાબર। પછી સેકન્ડ એરો છે એ ક્યાં જાય છે ઉપર ઉલટો થઈને ઉપર જાય છે તો સેકન્ડ એરો છે એ ઉલટો થશે અને ઉપર જશે એટલે કઈ રીતે બનશે આ રીતે પોઈન્ટ બનશે બરાબર એટલું થયું। અને હવે છેલ્લો એરો છે એ વચ્ચે જાય છે છેલ્લો એરો છે લાસ્ટ વાળો છે એ ક્યાં જાય છે વચ્ચે અને એ પણ ઉલટો થઈ જશે તો આ બાજુ ડાયરેક્શન છે એની બદલે આ બાજુ ડાયરેક્શન કરવાની છે ક્લિયર। આ આપણું થઈ ગયું આન્સર। હવે આમાંથી આપણે ઓપ્શન્સમાંથી ગોતીએ તો કયો બંધ બેસતો થાય છે બરાબર છે। તો આમાંથી તમે જોશો તો કયો જોશે બી ઓપ્શન્સ છે એ આપણે આન્સર સાથે મેચ થાય છે ક્લિયર। તો આમાં આન્સર બી આવશે। પાંચમો ક્વેશ્ચન સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે બરાબર છે। તો સમતલ અરીસો એટલે ટૂંકમાં અહીંયા આપણે મિરર બનાવી નાખીએ બરાબર છે। સમજી લો કે આ આપણો અરીસો છે તો આને ઉલટું અહીંયા દેખાય તો કઈ રીતે બને આ રીતે બને હવે આ સ્ટાર છે એ ક્યાં સ્ટાર દેખાય અહીંયા દેખાય એટલે અહીંયા આપણે સ્ટાર કરી નાખીએ। આ પોઈન્ટ છે ટપકું છે એ ક્યાં જશે અહીંયા જશે અને આ ચોરસ છે એ ક્યાં જશે અહીંયા જશે બરાબર। ટૂંકમાં આનું ઉલટું આખું અહીંયા તમને જોવા મળે અરીસામાં। હવે આવો આપણો ઓપ્શન્સ ક્યાં છે તો તમે જોઈ શકો આવો ઓપ્શન્સ આપણી પાસે ક્યાં છે લાસ્ટમાં ડી છે બરાબર। આમાં તમારે ખાસ જોવાનું કે ટપકું ઉપર આવવું જોઈએ ચોરસ નીચે આવવું જોઈએ રેડી। તો આનો ઓપ્શન થશે ડી। 5 માંથી 125 બનેલા છે તો 3 માંથી શું બને હવે આપણે બધા જાણીએ છીએ કે 5નો ઘન એ કેટલા છે 125 તો 3નો ઘન કેટલો થાય 27 કેટલો થાય 27 3 તેરી 9 9 તેરી 27 ક્લિયર। તો છઠ્ઠામાં આન્સર આવશે 27। સમતલ અરીસા સામે રાખેલ નીચેનો અરીસામાં કેવો દેખાશે તો સમતલ અરીસો એટલે ફરી પાછો આપણે અહીંયા મિરર બનાવવો પડશે બરાબર। અહીંયા મિરર બનાવી નાખીએ તો એસ છે એસ એ કેમ થશે આ રીતે થશે। એચ તો જેવો છે એવો જ દેખાશે। ટી પણ જેમ છે એમ જ દેખાશે કારણ કે સિમેટ્રિક આકૃતિ છે। એ પણ જેમ છે એમ જ દેખાશે। એમ પણ જેમ છે એમ જ દેખાશે। ખાલી આપણે એક જ ઉપરથી પહેચાનવાનું છે એસ ઉપરથી જ આપણે પહેચાનવાનું છે તો એસ ઊંધો ક્યાં છે એક અહીંયા છે અને અહીંયા છે બરાબર। તો એસ એચ ટી એ એમ કેમ મળશે SHTAM અહીંયા છે બરાબર। આપણા ઓપ્શન સાથે કયો મેચ થાય છે SHTAM અહીંયા ST થઈ ગયું તો અહીંયા ખોટું પડી જશે અહીંયા SM થઈ ગયું તો અહીંયા ખોટું પડી જશે આ તો આવશે જ નહીં બરાબર। તો આપણી પાસે એક જ ઓપ્શન્સનો આન્સર સાચો છે SHTAM ક્લિયર। આ મેથ્સ ઊંધેથી વાંચો તો મેથ્સ રેડી। હવે 8મો ક્વેશ્ચન જો તમારું મોં
એટલે કે આપણું ફેસ સૂર્યના ઉગવાની દિશા એટલે કે પૂર્વ દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? હવે આપણે પહેલાં એક ડાયરેક્શન ચાર્ટ બનાવીએ, બરાબર છે? અહીં આપી દઈએ આપણે ઉત્તર, અહીં આપી દઈએ આપણે દક્ષિણ, અહીં આપી દઈએ પૂર્વ અને અહીં આપી દઈએ આપણે પશ્ચિમ. હવે આપણને હું વાત કરેલી છે, જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય એટલે કઈ દિશામાં હશે આપણું મોઢું? પૂર્વ દિશામાં હશે, બરાબર? પૂર્વ દિશામાં એટલે તમે કેમ ઊભા હશો? આ રીતે ઊભેલા હશો, બરાબર? આ રીતે તમે ઊભેલા હશો, બરાબર? દાખલા તરીકે આપણે એક ચહેરો જ બનાવી નાખીએ તો તમને વધારે ખ્યાલ આવે. સમજી લો કે આપણું આ ફેસ છે, આ ફેસ છે આપણું કઈ ડાયરેક્શનમાં છે? પૂર્વ દિશા એટલે કે સૂર્ય ઉગે એ દિશામાં, બરાબર? પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં આ. હવે શું કીધું? જો તમારું મોં સૂર્ય ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ છે? તો આની ઉત્તર દિશા કયો હાથ થશે? આ આપણો કયો હાથ થાય? ડાબો હાથ થાય. કયો હાથ થાય? ડાબો હાથ થાય. તો ઉત્તર દિશા તરફ આપણો શું હશે? ડાબો હાથ. અને દક્ષિણ પૂછે તો કયો હાથ હશે આપણો? જમણો હાથ હશે. તો આપણને શું પૂછેલું છે? ઉત્તર દિશા તરફ કઈ તરફ હશે? તો ડાબા હાથ તરફ. ક્યાં હશે આપણા? ડાબા હાથ તરફ.